સુરતના સચિન વિસ્તારમાં 3 બાળકીઓ સહિત એક બાળકે આઈસ્ક્રીમ ખાધા બાદ 3 બાળકીના મોત। 3 બાળકીઓ સહિત એક બાળક એકબીજા સાથે રમી રહ્યા હતા, ત્યારબાદ તેઓ આઈસ્ક્રીમ ખાધું હતું। આઈસ્ક્રીમ ખાધા બાદ ચારેયનું સ્વાસ્થ્ય બગડ્યું હતું। તેઓને સારવાર માટે તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। ત્યાંથી વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લાવતા 3 બાળકીઓને ફરજ પરના તબીબે જોઈ તપાસ મૃત જાહેર કર્યા, જ્યારે એક બાળકને હાલ સારવાર અર્થે રાખવામાં આવ્યો છે। હાલ પોલીસે 3 બાળકીઓની બોડીને નવી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકાશે। સચિન પાલી ગામમાં ગઈકાલે રાત્રે 3 છોકરીઓ ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને એમાંથી 2 છોકરી ત્યાં એક્સપાયર થઈ ગઈ, એક છોકરી અહીંયા સિરિયસ છે। પણ ઇન્વેસ્ટિગેશન થતાં એમના પેરેન્ટ્સને કોઈ કીધું આઈસ્ક્રીમ દે, એમના પેરેન્ટ્સને હું મળ્યો કે અમારી પાસે આઈસ્ક્રીમમાં બી પૈસા હતા, મારી છોકરી ક્યાંથી ખાય। અલગ અલગ વાત આવી રહી છે, પોલીસ પણ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે અને અત્યારે પીએમ પણ શરૂ થયું છે। બેમાં જે પણ તપાસના અંતે સાચું આવશે આપને માહિતીગાર કરશું। પ્રતિક ડોલી, જનસાક્ષી ન્યૂઝ, સુરત।